વિક્રમ સંવંત 2082 કારતક વદ દસમ તારીખ 14/11/2025 શુક્રવાર. આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે. માટે આપણે સૌ કોઈ પ્રતિપક્ષે આવતી એકાદશીનું વ્રત જેમ મહિમાથી અને ભાવથી કરીએ છીએ તેમ આવતીકાલનું પણ એકાદશીનું વ્રત ખૂબ જ મહાત્મય મહિમાથી અને શાસ્ત્રના વિધાન પ્રમાણે એકાદશીનું વ્રત ભગવાનના ભક્તે ભાવથી કરવું. શા માટે? તો કે 15 દિવસ સુધીમાં નાના મોટા જાણે અજાણે આપણાથી કોઈ કર્મ થયા હોય, પરમાત્માની આજ્ઞાનો કોઈ લોપ થયો હોય, કોઈ આપણે શાસ્ત્રની મર્યાદા, આપણી સંસ્કૃતિની મર્યાદા, આપણી હિન્દુ સંસ્કૃતિની મર્યાદા, આપણા પરિવારની મર્યાદા એનો લોપ કર્યો હોય, એનો દોષ લાગ્યો હોય, તો એકાદશીના વ્રતથી એ 15 દિવસનું જે કંઈ મારા તમારાથી થયેલું કર્મ હોય તો એ બધું નષ્ટ થાય છે, હિસાબ ચોખ્ખો થાય છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ ભાવથી આ એકાદશીનું વ્રત કરવું. વર્ષ મહિનામાં 2 વ્રત આપણા એકાદશીના આવે, વર્ષમાં 24 એકાદશી આવે. તો ભગવાનની ભક્તિની સાથે મહાત્મય સમજીને ખૂબ શ્રદ્ધાપૂર્વક અને આનંદથી પરમાત્માનું જ્યારે આપણે આ વ્રત કરીએ છીએ ત્યારે તે વ્રતનો પ્રભાવ જ એવો છે કે જીવથી જાણે અજાણે નાના મોટા જે કંઈ દોષ થઈ ગયા હોય તે દેશની શુદ્ધિ માટે બહુ જરૂરી છે. જેમ માણસનું હૃદય છે ને, એને સાફ કરવા માટે, હૃદયને શુદ્ધ કરવા માટે દુઃખની જરૂર છે. દુઃખ અને મહેનત એટલે પુરુષાર્થ મનુષ્યના જીવન માટે બહુ જરૂરી છે. દુઃખ વિના હૃદય શુદ્ધ નથી થતો ને પુરુષાર્થ વિના વિકાસ નથી થતો. સતત ને સતત વિકાસ કરવા માટે પુરુષાર્થ કર્યા જ કરવો જોઈએ. પછી નિષ્ફળતા કોઈ વખતે મળે પુરુષાર્થમાં તો નિરુત્સાહી ન થવું. બંને માર્ગની વાત છે, આધ્યાત્મિક માર્ગે અને ભૌતિક માર્ગે. ભૌતિક માર્ગે આપણે પુરુષાર્થ કરતા હોય વ્યવહારને વધુને વધુ વિકસાવવા માટે, તો એમાં નિષ્ફળતા સફળતા એ તો 2 વસ્તુ રહેવાની. અને નિષ્ફળતા છે ને એ જો આપણામાં સમજણ જો હોય ને તો સફળતા કરતાં નિષ્ફળતા સારી છે. મારી મતિ પ્રમાણે હું તો વાત કરી રહ્યો છું. નિષ્ફળતા એટલા માટે સારી છે કે નિષ્ફળતા આપણને સમજણ જો હોય ને તો વધુને વધુ વેગ આપે છે, વધુને વધુ બળ આપે છે અને વધુને વધુ કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે. અને સફળતા છે ને એ આપણને ત્યાં બ્રેક મારી દેશે, રોકી દેશે. એક બસ તને સફળતા મળી જાય ને, હવે તારે આગળ ધપવાની જરૂર નથી. એમ તારે નિષ્ફળતા છે એ આપણને આગળ ધપાવવા માટે વધુને વધુ પ્રેરણા આપે છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તને હૃદય શુદ્ધ જો કરવું હોય તો દુઃખનો સ્વીકાર કરો અને પરમાત્માનો પ્રસાદ માનીને આપણે દુઃખને સ્વીકારી
અને દુઃખમાં પણ હિંમત રાખીને પ્રબળ પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. તો એક વખતે એ દુઃખ દૂર થવાનું જ છે. સુખ અને દુઃખ આ બંને કોઈ દિવસ કાયમી અવિચળ ચિરંજીવી નથી રહેતા. ચાહે તે આ પૃથ્વી ઉપર ગમે તે હોય ને ભગવાનના અવતારો આ ધરતી ઉપર થાય ને જીવના કલ્યાણ માટે, તો પણ આ ધરતીનો એક ક્રમ છે કે સુખ અને દુઃખ એ અવિચળ નથી, ચિરંજીવી નથી, ક્ષણે ક્ષણે બદલાવાના સ્વભાવવાળા છે. માટે ભગવાનના ભક્તોએ દુઃખ આવે તો દુઃખે કરી અને ક્યારેય નિરુત્સાહી ન થવું. પુરુષાર્થ કર્યા કરો, એમ કરતાં કરતાં સફળતા મળશે. ઘણા બધા સદગ્રસ્તો એવી રીતે પુરુષાર્થ દુઃખમાં પણ કર્યો તો એની પાસે 2-5 વીઘા જમીન હોય પ્રથમ, પણ અનેક દુઃખો સહન કરીને એ પુરુષાર્થમાં ક્યારેય હિંમત ન હાર્યા. તો એવાય પણ પ્રસંગો છે કે 500 વીઘાના માલિક બન્યા છે. રોજે 500 રૂપિયા કમાઈ નહોતા શકતા, એના બદલે 5 કરોડ રૂપિયા વર્ષે કમાતા થયા છે. સતત પુરુષાર્થ કર્યા કરવો જોઈએ. એની પાસે સાયકલ ન હોય, કામકાજે જવું હોય ને તો બિચારાને 2-5 કિલોમીટર હાલીને જવું પડે, લુખ્ખી રોટલી લઈને જવું પડે, સાથે ગોળ કે અથાણું ન મળે તો શાક તો ક્યાંથી મળે. આવું દુઃખ, આવી પરિસ્થિતિ. પણ સતત ને સતત જો પુરુષાર્થ કરતો રહે પરમાત્માને સાથે રાખીને, તો સફળતા મળે. દેવાય નહીં પણ દાખલો આપો તમને. આપણા ભગવાનજીભાઈ ઉર્ફે બાબુ ભગત ધાંગધ્રા હતા ત્યારે એની પાસે સાયકલ નહોતી. મેં એને કહ્યું, મેં કીધું ત્યારે મંદિર રહેતા અમે, તો મેં કીધું તું સુરત જા, અહીં ધાંગધ્રા સિટી નાનું, અહીં કંઈ એટલા બધા કંઈ કામકાજ બીજા ત્રીજા બધા બાંધકામના આ તે ચણતર પ્લાસ્ટરના મળે નહીં. ઓલું સિટી મોટું, ત્યાં કામ મળી રહે અને ઠાકોરજી કૃપા કરશે. તો કીધું તારી કલ્પનામાં નહીં આવે, ઠાકોરજી ત્યાં સુધી પહોંચાડશે. જેની પાસે સાયકલ નહોતી અને સાયકલ લેવાના પૈસા નહોતા. હવે એ વખતે સાયકલ કેટલાની આવતી? 50 રૂપિયાની આવતી. એવું એ 50 રૂપિયા સાયકલ લેવાના નહોતા. પણ સતત ને સતત પુરુષાર્થ, ભગવાનને ભરોસે, તો સફળતા ઘણી બધી પ્રાપ્ત થઈ શકી. આજે આપણે જોઈએ છીએ કે કેટલા બધા મોટા બિલ્ડિંગો બાંધી અને કાર્ય કરી રહ્યા છે. એમ અહીં બેઠા છો તમે બધા. એના જીવનમાં પણ પૂર્વ ભૂમિકા પોતાની ભૂતકાળની જો જુએ તો એમ જ હોય. સત્સંગમાં આવ્યા પછી, સાધુ થયા પછી, દીક્ષા લીધા પછી એને સત્સંગમાં એની કોઈ ગણતરી ન હોય. કોઈને ગામડે ફરતા હોય, આ કરતા હોય, કથા વાર્તા ખૂબ કરતા હોય, ખૂબ મહેનત કરતા હોય સત્સંગ માટે. ધૂનનો નાના મોટા ઉત્સવો, પ્રસંગો વગેરે વગેરે બધું હરિભક્તો પાસે કરાવ્યા જ કરે. પણ તોય એ હરિભગતના સમાજને કાંઈ બહુ કિંમત ગણતરી ન હોય, કારણ કે એ વખતે એને સમાજ કોઈ માનતો ન હોય, કોઈ એવી મોટી સંસ્થા ન હોય, કોઈ મોટું એવું પદ ન હોય,
કોઈ ત્યાગી વર્ગ એટલો બધો શિષ્ય વર્ગ હોય નહીં, માગે જોડ લઈને ફરતા હોય. પણ સતત ને સતત આધ્યાત્મિક માર્ગે પુરુષાર્થ કરતા 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 સારો એ સમાજ પોતાની નરી આંખે દર્શન કરી શકે કે હજારો અને લાખોના હૃદયમાં પરમાત્માની મૂર્તિ સ્થાપિત કરવા માટેનું કાર્ય એટલું બધું વિકસ્યું હોય અને એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હોય. અને મોટા મોટા ઉત્સવો પ્રસંગો, મોટા મોટા મહારથીઓને પણ કથા કીર્તન ભક્તિથી સત્સંગ કરાવીને ભગવત સ્વરૂપમાં પ્રીતિ કરાવી શકે. પ્રારંભ કાળ આજ્ઞા જેવો દેખાતો હોય અને સતત ને સતત ઠાકોરજીનું સ્વરૂપ બીજાને સમજાવવા માટેનો પુરુષાર્થ, આધ્યાત્મિક માર્ગનો પુરુષાર્થ કે ભગવાનનું સ્વરૂપ મને જે મળ્યું છે તે પરમાત્માનું સ્વરૂપ હું બીજાને ઓળખાવું, એવી શુદ્ધ હૃદયની ભાવના અને એની સાથે પરમાત્મા તરફથી કોઈ આકસ્મિક કાળ તરફથી, કોઈ પરિસ્થિતિ તરફથી, કોઈ સમાજ તરફથી અનેક દુઃખો આવતા હોય. તો એ દુઃખોની પણ અવસ્થામાં ને તે પરિસ્થિતિમાં હિંમત હાર્યા વિના ઉત્સાહભેર રહીને પરમાત્માની ભક્તિને પ્રભુનું સ્વરૂપ બીજા જીવને સમજાવવા માટે થઈને સતત ને સતત પુરુષાર્થ, રાત્રિ દિવસ પુરુષાર્થ, શરીરની અવસ્થાને ગણ્યા વિના, શરીરના સુખને ગણ્યા વિના એટલો બધો પ્રબળ પુરુષાર્થ એણે કરીને આધ્યાત્મિક માર્ગે પરમાત્માનું સ્વરૂપ બીજા આત્માઓને સમજાવવા માટે અને બીજા આત્માના હૃદયમાં પરમાત્માનું સ્વરૂપ પ્રતિષ્ઠિત કરવા માટેનો હું ને તમે નરી આંખે જોઈ શકીએ કે કેટલો બધો વિકાસ અને કેટલા આત્માના હૃદયમાં અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી હોય ને એવા હૃદયમાં પ્રતિષ્ઠા થઈ રહી હોય કે જે હૃદયમાં એને કોઈ આધ્યાત્મિકતાનું બીજ જ ન હોય. અને એવા હૃદયમાં પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એની પ્રતિષ્ઠા થઈ રહી હોય. સમજવું અઘરું છે, પણ આ પુરુષાર્થ અને શુદ્ધ હૃદયની ભાવના એનું ફળ હોય છે. જે કરતા હોય તે એના હૃદયની બહુ શુદ્ધ ભાવના હોય છે કે મારો ઠાકોરજી મને મળ્યો એ મારે બીજા જીવને ઓળખાવો છે. બીજા જીવ બિચારા અનેક આ લોકના પંચ વિષય સંબંધી જે દુઃખરૂપ છે એને સુખરૂપ માની અને ખોટી દિશા પકડીને બિચારો ભૂલો પડ્યો છે, ચાલી રહ્યો છે, તો એને સાચી દિશા બતાવીને સાચો શીખ્યો કરું. આ શુદ્ધ ભાવનાને સાથે રાખી પરમાત્માનું કર્તાપણું સાથે રાખીને પોતાનું કર્તૃત્વ ભાવ બિલકુલ ઝીરો કરીને દિન થઈને, દાસ થઈને, નિર્માની થઈને હું કશું જ નથી, જે કંઈ કરે છે તે મારો ઠાકોરજી કરે છે, આવી શુદ્ધ ભાવનાથી પુરુષાર્થ કરતા 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 કોઈ અમુક વર્ષે એવી મહા મોટી સફળતા મળે, જે સફળતાનું દર્શન હું ને તમે કરી શકીએ. જો આપણી પાસે એવા દિવ્ય નેત્રો હોય
તો આપણે કરી શકીએ. અત્યારે જે કંઈ આ દેખાતું હોય આપણને, એટલે અત્યારે એટલે કે આપણી અમુક અવસ્થાના સમયમાં જે આપણને આધ્યાત્મિક માર્ગે યા તો ભૌતિક માર્ગે વિકાસ દેખાતો હોય, તો એ વિકાસનું જેમ દર્શન આપણે કરીને ઊંચાઈનું દર્શન, એમ એના ફાઉન્ડેશનનું દર્શન કરવું જોઈએ. એના ભૂતકાળનું દર્શન કરવું પડે કે એને એના ભૂતકાળમાં કેટલી કઠિન તપસ્યાઓ કરી, કેટલા કષ્ટો સહન કર્યા, કેટલા વિરોધો સહન કર્યા, કેટલા દુઃખો સહન કર્યા, શરીરના ખાવા પીવાના, કાંઈક શરીરની વ્યાધિઓના, સમાજ તરફથી આવતી વ્યાધિઓ, કાંઈ દૈવી વ્યાધિઓ આવતી હોય એ બધી વ્યાધિઓ, આ બધું જ મૂંગા મોઢે સહન કરી અને હિંમત ભેર ભગવાનના ભરોસે પરમાત્માને સતત પ્રગટ માનીને પોતાના ભેળાને ભેળા જ અખંડ ઠાકોરજીને અનુભવી અને એટલો પુરુષાર્થ કર્યો હોય ને એનું આ બધું ફળ હોય છે. તો એનો ભૂતકાળ આપણે જોવો જોઈએ. એ જોઈએ ને તો મને ને તમને પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ નિરુત્સાહીપણું ગરી ન જાય. ચાહે એટલું દુઃખ આવે, ચાહે એટલી વિપત્તિ આવે. મહારાજના વખતમાં જોવાનું, મહારાજને કેટલી બધી ઉપાધિઓ આવતી હતી ને દુઃખો આવતા હતા ને વિપત્તિઓ આવતી હતી. જે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડોના સર્જક છે ને જેના રોમને આ એક છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો તે છિદ્રના તેજની કિરણમાં ઉડતા ફરે છે. બ્રહ્માંડો જે લય કરી નાખે એને પણ કેવા દુઃખ અને ઉપાધિઓ. મહારાજના જીવનમાં સંઘર્ષ બહુ હતા, બહુ દુઃખ હતા. તમે વિચાર કરો, દાદા ખાચર પ્રત્યે મહારાજને બિલકુલ એકદમ નિર્દોષ ભાવ, એને કોઈ સ્વાર્થ ભાવ નહીં મહારાજને. પણ તોય આજુબાજુનો રહેનારો જે સમાજ હતો તે ભગવાન સ્વામિનારાયણને વિશે ન કલ્પવાની બધી બાબતો કલ્પી અને દુઃખને પીડા ઊભો કરતો હતો. ન દાદા ખાચરને કહેવાય, ન જે ઉપાધિ ઊભી કરતા હોય એને કહેવાય, અને બધું જ પોતાના હૃદયમાં સહવાનું. આ બધું દુઃખ છે ને એ હૃદયને સાફ કરે છે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે પોતાના જીવનથી. બાકી તો એ તો કરતો અન્યથા કરતું છે. હવે સંકલ્પ કરે તો દુઃખ ને ઉપાધિઓ તો બધું આંકડા નતું ને જ્યાં મૂડી જાય. એને સ્વીકારવાની ક્યાં જરૂર હતી? પણ એને સ્વીકાર્યું એટલા માટે, મને ને તમને સાચી દિશા બતાવવા માટે આપણે સૌ કોઈ વિચારીએ, ભગવાનનું મહાત્મ્ય એવું સમજીએ. આજે આપણે લોયાના 3જા અવતરણમાં પ્રવેશ કરવો છે. સિદ્ધાનંદ સ્વામીની કલમે જે લખાયું છે ને એમાં, અને એ લોયાનું 3જું વચરામૃત આપણને ભગવાનના મહાત્મ્ય તરફ દિશા બતાવે છે. કે એક વાત યાદ રાખો, એક વાત ભૂલી જાઓ. કઈ વાત ભૂલી જાઓ? તો આપણી સામે સુખ ને દુઃખ આવતા હોય બે ભૂલી જાઓ. સુખ આવ્યું ભૂલી જાઓ, દુઃખ આવ્યું ભૂલી જાઓ, 0 કરો. એ છે જ નહીં. કેમ? મહારાજે લખ્યું, આત્મા તો આ બધી ઉપાધિથી રહિત છે. આત્મા રહ્યો એ નથી ગરીબ, નથી તવંગ, નથી રાજા, નથી રંગ, નથી સ્ત્રી, નથી પુરુષ, નથી મનુષ્ય, નથી પશુ, નથી પક્ષી, નથી કીડા મકોડા. આત્મા જે છે એનું મૂળ સ્વરૂપ તો બિન છે.
તો પછી આત્મા સામાન્ય માની લેવું જોઈએ કે અરે રે મને આવું દુઃખ, મારા શરીરમાં એટલો રોગ, આવો રોગ, મારે દીર્ઘ રોગ, એટલી દવાઓ ખાઉં તો મારો રોગ નો ટળે રે, મને આવો દીર્ઘ રોગ, મને આવું ડાયાબિટીસ ને આ ને તે બધું. એ તો એક ભ્રમ છે જીવનો ખોટો. અને શરીર તંદુરસ્ત હોય એ પણ ભ્રમ છે, એ ખોટું છે. શરીરમાં નખમાય રોગ ન હોય અને આત્મા એવું માનતો હોય કે મારા શરીરમાં જો નખમાય રોગને ગમે તેટલું ખાધેલું બધું પચી જાય, આવ નિરોગી શરીર મારું, મારે કોઈ દી દવા જ ન ખાવી પડે, મારે ડૉક્ટર પાસે જવું જ ન પડે. ખોટો ભ્રમ છે એનો. કેમ? એ ભ્રમ જ છે ખોટો. શા માટે? તો એટલા માટે કે શરીર છે ને એ તો રોગનું ઘર છે મારા બાપ. જેટલા રૂવાડા છે ને શરીરના, એ રૂવાડે બબે રોગ ભર્યા છે. એ તો ઠાકોરજી દયા કરી અને જીવની સુખાકારી માટે બધા રોગના માથા ઊંચા નથી કરવા દેતો ઠાકોરજી. એટલે જો રોગના માથા એના ભોડા ઠાકોરજી ઊંચા કરવા નથી દેતા. એટલે આપણને લાગે છે કે મારું શરીર તંદુરસ્ત છે. નથી તંદુરસ્ત. કોઈનું શરીર તંદુરસ્ત નથી. રોગનું જ ભરેલું છે, રોગમાંથી થયેલું છે, આ વિકારમાંથી થયેલું છે, કાદવમાંથી થયેલું છે. એમાં ક્યાં તે સારું હોય વાત કરે છે. બે અહમ છે. રોગ શરીરમાં છે એનું દુઃખ છે એ પણ અહમ છે. અને શરીર તંદુરસ્ત છે અને કોઈ રોગ નથી એમ જે જીવ માને છે એ પણ અહમ છે એનો. એ દેહાત્મ બુદ્ધિ છે. માટે નહીં કરીએ આપણે એવી દેહાત્મ બુદ્ધિ નહીં રાખીએ. મહારાજમાં પ્રધાન પ્રીતિ. માટે જેમ સુખનો સ્વીકાર કરીએ છીએ ને એમ જ દુઃખનો સ્વીકાર સહજ આનંદભેર કરવો જોઈએ. શા માટે? તો ભગવાન સહજાનંદ સ્વામી પોતે કહે છે કે મારા જીવનથી હું તમને બતાવું છું કે દુઃખ તમારા હૃદયને બહુ શુદ્ધ કરશે અને સુખ તમારા હૃદયને કદાચ શુદ્ધ કરી શકશે નહીં કરી શકે. બીજું તો વધુ તો ના કહેવાય, પણ સુખનો અતિરેક દુઃખ હૃદયને અશુદ્ધ કરે છે અને દુઃખ છે તે હૃદયને શુદ્ધ કરે છે. આપણી માન્યતા કંઈક જુદી હોય. આપણને એમ થાય કે બધી રીતે સર્વાંગી રીતે બધી સાનુકૂળતા સુખ હોય ને તો આનંદ આવે, એમ જીવન જીવવાનો, સુખેથી જીવન જીવીએ. દુઃખમાં તો સારું હવે હું કેમ જીવન જીવું? ઉપાધિનો પાર ન હોય ને એમાં કેમ જીવન જીવું સુખેથી? એ જીવની માન્યતા એવી નક્કી કરી લીધી છે એટલે છે. બાકી આ આત્મા છે ને એને શરીર જ નથી તો પછી તંદુરસ્તી અને રોગની વાત જ ક્યાં આવે છે? આત્માને શરીર જ નથી. આત્માએ શરીરમાં પ્રવેશ કરી અને પોતે માની લીધું છે નહીં, એને માની લીધું છે આ શરીર મારું, આ દેહ મારો, આ હાથ મારો, આ પગ મારો, આ આંગળા પગના હાથના મારા, આ આંખો મારી, એમ માની લીધું છે. પણ જો પોતાનું જ હોય અને કોઈ આપણો પગ કાપી નાખે પછી આપણે એ પગને હાંચવીને રાખી ઘરમાં કબાટમાં, સો કબાટમાં, એને ફ્રીજમાં રાખી મૂકીએ આપણે જેમ ફળ રાખીએ એમ. કેમ? આપણો છે તો રાખવાનો ફ્રીજમાં, શું વાંધો છે? પગ આપણો જ છે, ભલે કોઈ કાપી નહીં કહેવાય, પણ પગ તો આપણો ને, જીવનો ને. તો પછી એને ફ્રીજમાં રાખી મૂકવો પડે, એને શું કામ નાખી દેવો પડે, હળગાવી દેવો પડે? દેહ પડી ગયો, જીવ વયો ગયો, પછી દેહને શું કામ હળગાવી નાખવો પડે?
એને રાખી મૂકવો પડે, ફ્રીઝરમાં મૂકીને. અજ્ઞાનતા છે ને મારી ને તમારી બધાયની, તમારા કરતાં મારી અજ્ઞાનતા વધારે છે. એટલે હું સુખ દુઃખ વધારે અનુભવતો હોઈ શકું, માની લેતો હોઈ શકું. મારા જેવો કોઈ દુઃખી નહીં, મારા જેવો કોઈ સુખી નહીં. આ એક આપણી ઘોર અજ્ઞાનતા છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે પરમાત્માનું એવું મહાત્મય સમજો કે પ્રભુ તમારા માટે જે કરે છે તે પ્રભુ તમારી સુખાકારી માટે જ કરે છે. પછી ચાહે તો પરમાત્મા દુઃખ આપે અને ચાહે તો પરમાત્મા આપણને સુખ આપે. પણ એ આપણી સુખાકારી માટે છે. અને આપણે સુખ દુઃખ જે લઈએ કે કરીએ છીએ તો એ આપણી બધી દુખાકારી માટે છે. બે આપણને એમ થાય કે હલો હું કાંઈક પુરુષાર્થ કરીને ખૂબ ધન પ્રાપ્ત કરી લઉં અને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લઉં તો હું સુખી થઈ જાઉં. એના માટે જીવ આવો પુરુષાર્થ કરે, એમ કરે, પણ બિચારો થાય નહીં સુખી. આ દુનિયામાં આપણે જો જોઈએ ને તો ભગવાનનું આપણે દર્શન કરીએ ને તો ઠાકોરજી આપણને કહેતા જ હોય છે કે મારા કૃપા અને આશીર્વાદ સદા વ્રતમાં લગભગ બધા ભિખારીઓ જ આવે છે લેવા માટે. કોઈક જ આપવા આવે છે અને એ આપવા આવે છે શુદ્ધ ભક્ત ભગવાનને પ્રેમ. જે શુદ્ધ ભક્ત છે જેને આપણે અનાદિ મુક્તની સ્થિતિ કહીએ છીએ એ પરમાત્મા પાસે લેવા જતો જ નથી, આપવા જાય છે. અને એ આપે છે શુદ્ધ પ્રેમ પરમાત્માને. એને ગમે તેવા દુઃખો હોય, એની પાસે ગમે તેવી સંઘર્ષની બાબતો હોય ને એમાં જીવન ઝોલા ખાતું હોય, પણ ઠાકોરજીને એ ન આપે. ઠાકોરજીને એ પ્રેમ જ આપે. નરસિંહ મહેતાનું જીવન જુઓ, નાથ ભક્તનું જીવન જુઓ, તીતા ભગતનું નાદીપુરના તીતા ભક્તનું જીવન જીવો, મીરાબાઈનું જીવન જુઓ, લાધીભાઈ માતાજી જેવુબા લાડુબા વગેરે વગેરેના તમે જીવન જીવો જોવો. ગઈકાલે મૂર્તિ સામે સાંજે કથા વાંચતા હતા, પ્રસંગ આવ્યો હતો. દાદા ખાચરના ખડા ઉપર સિપાહીઓ મૂકી દેવામાં આવ્યા હતા. કોઈ કારણોસર એ વખતે બધી આવી પરિસ્થિતિઓ બધી હતી, આપણે કારણમાં જવું નથી. ખારામાં બધું જ અનાજ બીજું ત્રીજું હોવા છતાં એક મુઠ્ઠી લઈ ન શકાય. જેના ઘરમાં, જેના દરબારમાં પુરુષોત્તમ નારાયણ અખંડ વાસ કરીને રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આવા બધા મહાપુરુષો રહેતા હતા. આ વાતની જાણ જ્યારે મુક્તાનંદ સ્વામીને થાય છે ને ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે જાય છે. આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, દાદાને આ બધી ઉપાધિઓ છે, ઘરમાં અનાજ ખૂટ્યા છે, તો મહારાજ તમે આજ્ઞા કરો ને તો અમે બધા સંતો બહાર વિચરણ માટે વયા જઈએ. કેમ કે અમારો આ બધો ભાર દાદાને ઉપાડવાનો, આટલા બધા સંતો પાર્ષદો બધા વગેરે વગેરેનો જમાડવાના આ તે ખર્ચા, ઘરમાં અનાજ છે નહીં, ખરામાં તો સિપાહીઓ ગોઠવાઈ ગયા છે, એક મુઠ્ઠી અનાજ લઈ શકાતું નથી. મહારાજની આંખમાં પણ મુક્તાનંદ સ્વામી પાસેથી વાત સાંભળીને આંસુ આવી ગયા.
આ વાત જીવબા ને લાડુબા પાસે ગઈ કે આ દુઃખ છે ને આ વિપત્તિ છે, તો આના કારણે સંતો બહાર વિચરણ કરવા જવા માટે મહારાજની આજ્ઞા માગી રહ્યા છે. આ બાજુ બહેનો રડે, રડતા રડતા બહેનો મહારાજને સંદેશો પાર્ષદ દ્વારા મોકલાવે, મહારાજ અમારા કર્મની કઠણાઈ અને અમારા દરબારમાંથી અમારો શ્વાસ, અમારો ઓક્સિજન આપ પરમહંસો એ વિચરણ કરવા વયા જાય. મહારાજ શ્રી હરિને આ બાજુ આ પરિવારનું દુઃખ, એક બાજુ આ વિપત્તિનું દુઃખ, એક બાજુ પરમહંસો મહારાજની આજ્ઞા માગે વિચરણ કરવા માટે, તો તે પરમહંસોને ત્યાં રોકવા માટેનું દુઃખ. શ્રી હરિ મન તમને બતાવે છે કે આ દુઃખ તમારા હૃદયને શુદ્ધ કરશે. બહુ રેડા જીવબા લાડુબા. મહારાજે અંતે કહેવડાયું કે સારું જાઓ કહેજો બહેનોને કે અમે પરમહંસોને વિચરણ કરવા માટે નહીં જવા દઈને, અમે પણ વિચરણ કરવા નહીં જઈએ અને તમારી સાથે દુઃખમાં અમે દુઃખમાં ને દુઃખમાં તમારા થઈને જ અમે રહ્યા છીએ ને રહીશું. અમે ગઈકાલે આવો પ્રસંગ મૂર્તિ સામે વાંચ્યો હતો પુસ્તકમાં. ઘર સભાનું પુસ્તક છે, ભુજથી છપાયેલું છે. એમાં આ પ્રસંગ હતો. વિચારીએ આપણે કે ભગવાન અવતારી પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા તો એ દુઃખોને માન દીધું છે. દેવાનંદ સ્વામીએ પદ લખ્યું છે, ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે જો ને અન્ન જો ને. એની પદાવલીમાં સ્વામીએ એક કડી બહુ લખી છે. જો 5 પાંડવો શેઠ સગાળસા વગેરેના દ્રષ્ટાંતો આપીને કહ્યું છે કે બધાએ દુઃખને દીધા માન જોની, પણ દુઃખ જોઈ એની હિંમત નથી આવ્યા, નિરુત્સાહી નથી થયા. ઉપાધિનો કોઈ પાર નહીં. હવે આવી બધી ઉપાધિ હોય તે ઊંઘ આવે, કેટલા બધા માનસિક રીતે વિચારો આવે, ગાઢ સંકલ્પ થાય. ખરા ઉપર જ્યારે સિપાઈઓ ગોઠવાના હોય, ઘરમાં અનાજ હોય નહીં, આટલા બધા પરમહંસો મહારાજ એના માટે થાળ કરવા, એને જમાડવા, મહારાજના દર્શન કરવા માટે કેટલો બધો હરિભગતનો સમાજ બહારથી પાછો આવતો, એની બધી આગતા સ્વાગતતા જમાડવાની બીજી ત્રીજી વ્યવસ્થાઓ કરવી. અને આ જ વાત મહારાજે પ્રથમના 14મા વચરામૃતમાં બતાવ્યું છે કે સદગ્રસ્ત હોય ને મહારાજ કે ગમે તેવું ભારે દુઃખ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી ને ભગવાનના સંતની સેવામાંથી મહારાજ કે કોઈ દિવસ પાછો ન પડે, તો કે હિંમત ન હારે. આજે મહારાજે પ્રથમના 14માં જે વાત બતાવી છે ને, એ મારા ખ્યાલ પ્રમાણે કે મારી ટૂંકી બુદ્ધિ પ્રમાણે હું વિચારું છું કે આ દાદા ખાચરના પ્રસંગ ઉપરથી શ્રી હરિએ આપણને આ પવિત્ર સંદેશો આપ્યો છે કે આટલી વિપત્તિ ને આટલું દુઃખ તો એ પરિવારે એમ કહે કે મહારાજ આવા પવિત્ર બ્રહ્માંડના મોટા મોટા મહાતપસ્વીઓને અને મોટા સમ્રાટોને જેનું દર્શન ન મળે એવા જ્યારે પરમહંસોની અમને મહારાજ આ સેવા પરિચર્યાનો તમે યોગ આપ્યો છે ને એનું સામીપ્ય આપ્યું છે, અને અમારા પરમહંસો અમારી કર્મની કઠણાઈના કારણે એ વિચરણ કરવા જાય, એ દુઃખ વેદના મહારાજ પાસે પહોંચી. માટે વિચાર્યો, મહારાજે કહ્યું કે પોતાનો સ્વધર્મ તો ગ્રસ્તનો પોતાનો સ્વધર્મ છે પોષ્ય વર્ગનું પોષણ કરવું. આ એનો સ્વધર્મ સત્સંગી જીવન વાંચો તો પોષ્ય વર્ગમાં પરમાત્મા સંત બ્રાહ્મણ
ધર્મ ગાય, પતિવ્રતા નારી પોતાની પત્ની, પોતાનો પરિવાર એટલે દીકરા દીકરીઓ, મા બાપ, ઘરના આંગણે આવતા ભ્યાગતો, આ બધો પોષ્ય વર્ગ કહેવાય છે. એ પોતાનો સ્વધર્મ છે. મહારાજ કે ગમે તેવું દુઃખ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી ચલિત ન થાય, ભગવાનને ભગવાનના સંતની સેવામાંથી પીછે હઠ ન કરે. આ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. મહાત્મા સહિત ભગવાનનો એને નિશ્ચય કહેવાય. આપણે એ વચનામૃતમાં પ્રવેશ કરવો છે, બહુ અદભુત છે. આ તો ખાલી થોડીક ભૂમિકા મેં બાંધી. માટે દુઃખ એને દુઃખ ન માનો, એને સુખ માનો. આપણને દુઃખ ગમે તેવા વમળે ચડાવે, તોફાને ચડાવે, તો તોફાને નહીં ચડીએ, સ્થિર રહો અને પરમાત્માનો ભરોસો રાખો, પરમાત્માનો વિશ્વાસ રાખો. તો આપણે ગઈકાલ 4 પ્રકારના ભગવાનના ભક્તના લક્ષણમાં પહેલું લક્ષણ જાણી ગયા કે વિશ્વાસ. ભગવાન ને ભગવાનના ભક્તના વચનમાં પૂર્ણ વિશ્વાસ. માટે ભગવાનના ભક્તે આપણે સૌ કોઈ વિચારવું તો ચાલો આપણે કંઈક આવી ભૂમિકાને સમજવા માટે પ્રયત્ન કરીએ. પૂર 24મો તરંગ ચોથો, લોયાનું 3જું વચનામૃત. સંમત 1877 કાર્તિક વદી 13ને દિવસ સર્વ જગતના વંદ્ય એવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરાખાચરના દરબારમાં રાત્રિને સમય મંચ ઉપર રહેલા પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોરોડ સુરવાર પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને તે વખતે પોતાના મુખારવિંદની આગળ જેટલા મુનિ તથા દેશ દેશના હરિભક્તો હતા તે તમામની સભા પર એને બેઠી હતી. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય વાળાના લક્ષણ એના ઉપર સંતો પ્રશ્ન કરે છે. તે સમયે ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી આ બંને સંતોએ મળીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે એ મહારાજ, એ સંતપતિ પ્રભુ ગરીબ નિવાસ, હે પતિત પાવન અધમ ઉદાહરણ મારા બાપ, અમારો આ પ્રશ્ન છે કે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના લક્ષણ હોય ને તે કહો ને મહારાજ. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાન ને ભગવાનના સંત ભક્તનો નિશ્ચય બહુ જરૂરી છે. કેવો ભગવાન મળ્યો છે આપણને, કેવા મહારાજ દયાળુ, કોમળ, મૃદુલ અને વિશાળ હૃદયના પ્રભુ કે આપણને પડે પડે ઠાકોરજી જાળવે છે. ક્યાંય માયામાં આપણે બંધ ન થઈ છીએ, કોઈ પદાર્થોમાં બંધાઈ ન જઈએ એટલે ઠાકોરજી તરત ત્યાં પહોંચી જાય. પાછા મહારાજને એવું થાય કે આ જેવું બિચારો આમાં ખૂંચી જાય છે તો તરત પહોંચે, બાવડું પકડીને ખેંચી લે આપણને. સમજાય? કોઈ ચીજ વસ્તુ પદાર્થમાં આપણને કાંઈક વધુ હેત ને પ્રીતિ થાય ને એટલે ઠાકોરજી કોઈનામાં પ્રવેશ કરી અને આપણને સંદેશો આપે. પાછો વળી જેમાં હેત કરીને બેઠો છું અથવા કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, બધું દુઃખનું કારણ છે અને જીવનમાં બહુ દુઃખી થઈશ, પાછો વળી એમ કરીને આપણને એમાંથી જે માર્ગથી પાછા વાળે છે. કોણ? ઠાકોરજી વાળે છે. એવા દયાળુ છે પ્રભુ. એવું
આ ઘણી જગ્યાએ એવા પ્રસંગો મહારાજ છે ને એમના સમકાલીન વખત સમયે કોઈ હરિભક્તને આવા કોઈ બંધનો મહારાજને જણાય ને તો મહારાજી 25 50 હો ગાવ દૂર જતા મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને જાય, ચાલીને જાય, રથ લઈને જાય. પેલા ભક્તને બહુ સમજાવે, ઓલા નતો ભગતની વાત છે અમદાવાદના, બોલો વાત આવી હતી થોડાક દી પહેલા છે. ધર્મપત્નીનું મૃત્યુ થયું, બહુ રડતા હતા. તે મહારાજીને સમજાવવા માટે ઠેઠ ગઢડાથી અમદાવાદ આવ્યા. બહુ સમજાવેલા ભગત, જન્મે એનું મૃત્યુ નક્કી છે, શા માટે આટલું રડો છો? અને આ જીવ કંઈક સ્ત્રીઓને પરણી ચૂક્યો છે અને બહેનોના દેહ ધારણ કરીને પુરુષને પરણી ચૂક્યો છે. આ એક જ પત્ની કરી છે ને એક જ પતિ કર્યો છે એવું તો છે નહીં. આ પૃથ્વી પર જેટલી જાતના પુરુષ છે ને બધાને પોતાના પતિ કર્યા છે ને, અને જેટલી જાતની પત્નીઓ છે ને બધી પોતાની પત્નીઓ કરી. પછી પશુ જાતિ હોય તે ભલે, કીડા જાતિ હોય તે ભલે, પક્ષી જાતિ હોય તે ભલે, જળચર જાતિ હોય તે ભલે, આકાશચર જાતિ હોય તે ભલે, પૃથ્વી જાતિ હોય તો ભલે. હવે અનંતવાર કરી ચૂક્યો છે. એ બધા જ દેહ પડી ગયા છે, બધી જ પત્નીઓના મૃત્યુ થયા છે, એ બધા જ પતિના મૃત્યુ થયા છે. તો એની આયુષ તો પરમાત્માએ નક્કી કરી હોય છે. આ પ્રસંગ છે બહુ વિસ્તારથી, પણ આપણે વિસ્તારમાં જતા નથી. પણ વાત તો આપણે એટલી જ છે સમજવાની કે ભગવાનનું મહાત્મ્ય સમજવાની વાત છે. તો કેવો ભગવાન આપણને દયાળુ મળ્યો કે આવી નાની એવી એક બાબતમાં પણ જીવને સમજાવવા માટે ને દુઃખમાંથી એને વધુને વધુ હિંમત અને બળ આપવા માટે ઠાકોરજી દૂરના દૂરથી ચાલીને જાય. એવડા કડવા ભગતને પેટમાં અતિશય વાડ ઉપડેલી અને એટલી પીડા થાય, અસહ્ય પીડા થાય એને. ત્યારે મહારાજ ગઢપુરથી એ કડવા ભગતને જોવા માટે ગયા છે. સ્પેશિયલ મહારાજ એને જોવા માટે ગયા, બળ હિંમત આપવા માટે ગયા. બળ હિંમત આપ્યું તોય કડવા ભગત ભગવાનને કહેતા નથી કે મહારાજ મારી આ પીડા દૂર કરો તો સારું બાપા. બીજા કોઈ ભક્તોએ કહ્યું કે કડવા મહારાજને પ્રાર્થના કરી. ત્યારે કડવા ભગતે કહ્યું કે એને મોકલ્યું છે અને એને બધી જ ખબર છે કેટલી પીડા થાય છે, એને ટાળવું હોય તો ટાળશે, બાકી આ કડવો છે ને એ તો મીઠો નહીં થાય. મતલબ કે હું મારા ઠાકોરજીની એ તકલીફ નહીં આપું, મારું દુઃખ દૂર કરવાની. અને શું કહેવાય? મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. એને કેવો મહિમા, ભગવાન અક્ષરાધિપતિ કેવા દયાળુ છે પ્રભુ, કેવા મહારાજ કૃપાળુ છે. કંદકોટના કચરા ભગત મહારાજ એક વખત ત્યાં પધારેલા ને તે મહારાજને જમાડવા માટે એમના ધર્મપત્નીએ પોતાનો એ કંઈ જે મા બાપ તરફથી મળેલો હાડલો એટલે કે સાડી ગીરવે મૂકીને એમાંથી સીધું લાવીને મહારાજને જમાડેલા. મહારાજને આ ખટકતું હતું કે મારા માટે મારા ભક્તો એના ઓઢણાએ પણ ગીરવે મૂકીને મને જમાડે, આવી ગરીબાઈમાં જીવન જીવે. તે મહારાજની વેદના હતી. હવે એક બાજુ મને તમને પ્રશ્ન થાય કે મહારાજને વેદના હતી તો મહારાજ તો કરતું અન્યથા કરતું છે, રીતિ સીધી તો બધું એના દાસી છે. તો પછી મહારાજ આવી વેદના શું કામ ભોગવતા છે? રીતિ સીધીને મોકલી ન દે. તે કચરા ભગતનું ઘર બધું અભરે ભર દે, ધન સંપત્તિથી પટારા સલકાવી દે પૈસાથી.
એમ થાય ને પ્રશ્ન આપણને. એ કચરા ભગતનું દુઃખ ટાળવા માટે કેવું કર્યું એ તમને કહું છું. મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય ન હોય ને તો ભગવાનનો પણ અભાવ આવી જાય આપણને. તો એવું કર્યું, સંગ્રામસિંહની દીકરી રામબાઈ પહેલા સત્સંગ નહોતો એટલે પરધર્મીની સાથે મોટો રાજા માની અને દીકરીનો રાજકુંવર સાથે સંબંધ કરેલો. સત્સંગ થયા પછી આ બધું જ્ઞાન થયું કે અમે તો હિન્દુ છીએ અને આવું હું કરી બેઠો, હવે શું કરું. બહુ વિસ્તારથી પ્રસંગ છે, મેં કથા કરેલી છે. લગ્ન લેવાના દીકરીને દુઃખ હતું, હાથમાં ઝેરનો કટોરો લઈને રાત્રે બેઠી છે. પરધર્મીને વરવું એના કરતાં ઝેર પીને જિંદગીને ટૂંકાવી દેવી એની શ્રેષ્ઠ છે. શા માટે? તો કે મારો હિન્દુ ધર્મ, મારું હિન્દુત્વ, મને પરમાત્માએ કૃપા કરીને આવો સત્સંગનો યોગ આપ્યો છે ને પરધર્મની સાથે હું ફેરા ફરી અને એના વેતરા કરવા માટે હું જાઉં, એના કરતાં તો જિંદગી ટૂંકાવી શ્રેષ્ઠ છે. મહારાજ પ્રગટ થયા. મહારાજે ઝેરનો કટોરો જે હાથમાં પકડ્યો હતો ને તે હાથ પકડીને કહ્યું કે લા બેટા દીકરી શું કરે છે તું? આ મારી આશ્રિત થઈને આ મહારાજ કે મેં આજ્ઞા કરી છે કે ગળે ટૂંપો ખાઈને, ઝેર ખાઈને, પર્વત ઉપરથી પડીને, ક્રોધે કરીને, શસ્ત્રે કરીને પણ આત્મહત્યા ન કરવી ને આ તું શું કરવા બેઠીશ? મહારાજ સમજુ છું મારા બાપ બધું જ, પણ મને મારો દેહ વાલો નથી, મને મારો ધર્મ વાલો છે, મારો ઠાકોરજી વાલો છે. મારા ઠાકોરજી માટે હું કરું છું, મારા ધર્મ માટે કરું છું, દેહ માટે નથી કરતી. મહારાજ મહારાજ કે જે હોય તે બેટા તારી રક્ષા કરીશ. મહારાજે ત્યાં બ્રેક મારી, લગ્ન થયા, પરધર્મીને ઘેર ગઈ. પરધર્મીના હૃદયનું આખું પરિવર્તન અને એને આમાં કોઈ એક મહાપવિત્ર સત્ય અને દેવીનું દર્શન થાય. 8-10 દિવસે તો જાન ઘેર પહોંચે એટલો તો પ્રદેશ છેટો હતો. 8-10 દિવસ સુધી અનાજ ન લે, જળ ન લે. જાનૈયાઓ બધા આગ્રહ કરે. મહારાજે એને બોલો સડોણીની સ્થિતિ આપી દીધી, ભૂખ તરસ ન લાગે એને. અંતે હાથ જોડ્યા લોકોએ, તું તો મહાસતી મહાદેવી છો, બોલો તમારી શું ઈચ્છા છે? બસ મારી કોઈ ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે મારે મારા ઈષ્ટદેવ એની ભક્તિ કરીને જીવન શેષ પૂરું કરું છું. ધામધૂમથી એને વળાવે, બધા આભૂષણો જે કંઈ હતા તે બધા એને આ સાથે આપે. તે આભૂષણો બધા જ મહારાજને મોટો ડબરો ભરી અને ચરણમાં મૂકે. રામબાઈ જીવવાને લાડુબા ભેળા રહીને ભક્તિ કરવા માટેની વ્યવસ્થા મહારાજ ગોઠવી દે. એનું ઓલા આભૂષણો હતા ને એ મહારાજ ઓલા કચરા ભગતને આપે. કચરા ભગતને મહારાજ કે પહેલું કામ એ કરજો, કોલો સાડી ગીરવે મૂકી છે ને છોડાવી આવજો. એક સાડી છોડાવવા માટે ઓલી ટીટોડીને ટબોડી પાણી પાવા માટે થઈને આખું બ્રહ્માંડ બોરી દે એવું કામ કર્યું મહારાજે. મહાત્મ્ય જ્ઞાન એ સહિત નિશ્ચય ન હોય, મહાત્મય ન હોય તો જીવનો નિશ્ચય છે ને એ હચમચી જાય મારા બાપ, ડગી જાય. એટલે આવું મહારાજનું મહાત્મ્ય સમજવું જોઈએ કે કેવો દયાળુ ભગવાન છે. એમ
ખાલી ભક્તનો જ ઉદ્ધાર કરે એવો છે? એને ભજે એનો જ ઉદ્ધાર કરે એવો છે? જુઓ, જાતરપુરના યજ્ઞના દર્શન કરવા માટે દ્રષ્ટિ કરો. સમાજે બહિષ્કૃત કરેલી એક પતિતા બાઈ હતી, અધમ હતી, પણ ભગવાન સહજાનંદ સ્વામીએ એનો પણ ઉદ્ધાર કર્યો. એનો ઇતિહાસ છે. એને પોતાનું પદ આપ્યું, પોતાના ચરણની સેવા આપી. એને આ ઠાકોરજી છે. એ ઠાકોરજી મને તમને મળ્યો છે, એટલે આને કહેવાય મહાત્મય. આવો મહારાજ મને મળ્યો, આ મહારાજે દયા કરી, આ મહારાજ મને આવું મહાદિવ્ય અલૌકિક સુખ આપે. પછી આપણી સામે કોઈ પરમાત્માએ હૃદયને શુદ્ધ કરવા માટે, હૃદયને સ્વચ્છ કરવા માટે દુઃખ મૂક્યું હોય તો એને દુઃખમાં માનીને શા માટે આપણે પુરુષાર્થમાં આળસી જઈને ભગવાનનું ધ્યાન ભજન મૂકી દેવું? પ્રથમનું 5મું શું કહેશે? ભગવાનની મૂર્તિ ધ્યાન કરતા ન દેખાય તો પણ કાયર થઈને ધ્યાનને પડ્યું મૂકવું નહીં. લીખું ન લીખું? બોલો ભાઈ. તે ભગવાનની મૂર્તિનું આપણે ધ્યાન કરતા હોય. ધ્યાન એટલે શું ખબર છે? માનસી કરો એ ધ્યાન કહેવાય, જપ કરો તે ધ્યાન કહેવાય, કીર્તન કરો તે ધ્યાન કહેવાય, કથા શ્રવણ કરો કે કથા ગાન કરો તે ધ્યાન કહેવાય, શાસ્ત્ર અધ્યયન કરો તે ધ્યાન કહેવાય, કોઈ પ્રકારનું અનુષ્ઠાન પરમાત્માને પામવા માટે કરો તે બધો ધ્યાન યોગ છે. અને એ કરતાં કરતાં તમને ગમે તેવી પીડા થતી હોય તો મહારાજ એમ કહે છે કે કાયર થઈને તે ધ્યાનને મૂકી ન દો, પણ કરો તો ભગવાનની મોટી કૃપા થાય ને તેની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. જેને ભગવાનનો મહિમા હોય ને મહાત્મય, એની વાત કરું છું. ન હોય તો સમજવા માટે વાત કરું છું કે આ પરિસ્થિતિમાં પણ ભગવાનનું ધ્યાન ભજન આપણે છોડી નહીં ને એને મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. અને હાલક ડોલક થઈ જાય ને તો જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય ન કહેવાય. થોડીક ઉપાધિ આવીને થોડુંક દુઃખ આવ્યું તે ફેફે થઈ જઈએ આપણે તો એ જ્ઞાને સહિત નિશ્ચય ખરો. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી. અને જ્ઞાન તો કેવું ખબર? એ જ્ઞાન તો બધું અસ્થિર. તમને સ્થિર ન રહે તે સ્થિર થવું એને મહાત્મય જોઈએ. ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય જોઈએ તો જીવ સ્થિર થાય. જ્ઞાન સ્થિર ન થવા દે. કારણ કે જ્ઞાન છે ને એ તમને મળતું બધું જો પ્રાપ્ત થતું હોય ને દેખાતું હોય તો તમને સ્થિર રહેવા દે. આપણને મળતું ન હોય ને એવું જો સામે આવે તો જ્ઞાન આપણને સ્થિર ન રહેવા દે. આ ભગવાનનો ભગત કહેવાતો હોય છે. દાખલો આપું તમને. વાનાણી સાહેબ, તમે પ્રેમજીભાઈને પૈસા વ્યાજવા આપ્યા અને નક્કી કર્યું જે કંઈ તમે વ્યાજ જેટલા ટકા નક્કી કર્યું એટલા ટકા વ્યાજ નક્કી કર્યું. પછી પ્રેમજીભાઈ પૈસા લીધા ત્યારે પરિસ્થિતિ એમ હતી ને પછી પરિસ્થિતિ ઓર એમની કથળી અને એ પૈસા તમને આપી નથી શકતા. એની પરિસ્થિતિને તમે નથી જોઈ શકતા અને તમે આપેલા પૈસાને જ તમે જુઓ છો તો તમને પ્રેમજીભાઈનું જ્ઞાને સહિત નિશ્ચય છે. અને એની પરિસ્થિતિને વાંચી શકો ને એમ તમે સમજી શકો. વાંધો નહીં પ્રેમજીભાઈ, ન આપો તો ન આપી શકો તો કંઈ ચિંતા ન કરતા. સંપત્તિ તો આજ છે ને કાલ નથી. આવી સંપત્તિ તો કંઈક જીવે ગુમાવી છે, કંઈક વખત કંઈક જન્મમાં ગુમાવી છે. તો તમારા જેવા ભક્તને અર્થે 2-5-25,000 રૂપિયા મારે જતા કરવા પડે તો મને કોઈ ખોટ નથી. કેમ કે એ સેવા જ તમારા જેવા ભક્તની મારાથી સેવા થઈ.
આ રીતે જો આપણે સમજીએ અને તમને પ્રેમજીભાઈ પૈસા નથી આપતા તોય એમનો તમને જરાય મહિમા ન ઘટે તો સમજવાનું કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય છે. અને પછી એમ આગું કે લો બહુ મોટા ભગત થઈને મોટી માળા ને ગૌ મોખો લઈને સામને સામને કરે છે, પૈસા દેવા પડે ત્યારે આકરું પડે છે. અને શું કહેવાય? જ્ઞાન હે સહિત નિશ્ચય કહેવાય. એ જ્ઞાન હે સહિત નિશ્ચય ભગવાનના ભક્તનમાં આપણને સ્થિર ન રહેવા દે. મહાત્મ્ય જ્ઞાન હે સહિત નિશ્ચય બહુ અદભુત વાત છે. ત્રીજું વચનામૃત બહુ સમજવા જેવું છે. આપણે વાંચી તો હું તમે ઘણી વખત ગયા પણ સમજાય છે તો મને આવી જજે. જો ઘણા સમયથી વચનામૃત તો વાંચું છું. આ મારે લગભગ 3000 ઉપર પારણ પૂરી થવા આવી. તો આ એક જ વચનામૃત 3000 વખત વાંચ્યું છે ને મેં. પણ સમજાય છે તો આજે અત્યારે જ છીએ. જો કલાક પહેલાં ન સમજાતું, મિનિટ પહેલાં ન સમજાતું, અત્યારે સમજાય છે. અને એ અત્યારે તમારા બધાની કૃપાથી, મહારાજની કૃપાથી. જો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય, જેને મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય એને ભગવાન અને ભગવાનના ભક્ત પ્રધાન હોય. એને સંપત્તિ, પોતાનું ધાર્યું, પોતાની ઈચ્છા, પોતાની પ્રબળતા કે પોતાનો સંકલ્પ એ પ્રધાન ન હોય. એને ભગવાન ને ભગવાનના ભક્ત પ્રધાન હોય. શિવાનંદ સ્વામી ને ભગવદાનંદ સ્વામી અદ્ભુત પ્રશ્ન કર્યો છે ને, ભગવાન તથા સંત ત્યાંનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના લક્ષણ કેવા હોય મહારાજ તે કહો ને. મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાનને અને સંતને અર્થે શું ન થાય? તેને ભગવાન અને સંતને અર્થે કોઈ બાબત અંતરાય કરતી જ નથી. એવું નહીં, અંતર ન રહે. મને તમને કોઈ કારણોસર અંતર થઈ જાય ભગવાનના ભક્ત પ્રત્યે સ્વાર્થના કારણે, તો આપણે જ્ઞાને સહિત ભક્તનો નિશ્ચય છે, મહાત્મ્ય જ્ઞાને સહિત નથી. અને અંતર ન થાય, ઓલટાનું નજીકપણું થાય એટલે બહુ નજીક આવે, હેત વૃદ્ધિ પામે. જો વિષય અઘરો છે, પ્રેમજીભાઈ તમારા પૈસા લીધા ને પછી ન આપે અને તમને હેત વૃદ્ધિ પામે, વિષય તો સારો અઘરો છે. પણ એના માટે અઘરો છે કે જ્ઞાને સહિત નિશ્ચય હોય, એના માટે અઘરો છે. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને એના માટે વિષય અઘરો જ નથી. હું તમને ન કહેવાય પણ કહું, થોડુંક સ્વલાગા જેવું થાય તો મને ક્ષમા કરજો. હું ઘણા બધા હરિભક્તોની બધી પ્રકૃતિ જાણું, બધી જ પ્રકૃતિ જાણું. અને ઘણા બધા હરિભક્તો હોય તો મારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે અથતી બધું એનું મને કહેતા હોય. હવે એ સાંભળ્યા પછી જ્ઞાને સહિત નિશ્ચય મેં એ ભગતનો કર્યો હોય તો મારી દશા શું થાય કહો? હું તમને પૂછું છું ને. મને એ ભગતનો અભાવ આવે કે ન આવે? એમ થાય કે આ ભગત હારો આવી જાય નો, હારો હરામી નીચ મૂર્ખ થાય કે ન થાય? પણ ભગવાન ને ભગવાનના ભક્તનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કરવો. અને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય તમારા જેવા કે મહારાજની કે સંતોની કૃપાથી હું કરી શક્યો છું. એટલે અથતી ઇતિ જાણું તો એ હરિભક્તનો મને માથાના વાડ જેટલો રંશ જેટલો કોઈ દિવસ અભાવ કે મનુષ્ય ભાવ નથી આવતો. હું એનું મનુષ્ય માનતો જ નથી, મુક્ત માનું છું. પછી સંતો હોય, પાર્ષદો હોય, સાધકો હોય, હરિભક્તો હોય. આ તો તમને આમાંથી કદાચ લેવું હોય તો હલો કરવા થાય એટલે આ વાત કરી, બાકી તો કરાય નહીં. આમ જો આ વાત સભામાં કર્યા જેવી નથી. મહારાજ નહોતા કહેતા
કર્યા જેવી નથી, પણ તેમ છતાં મહારાજ કે કરીએ છીએ એમ કરીને કોઈનું રૂડું થતું હોય તો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કરવાનો. ભગવાન ને ભગવાનના ભક્તનો જ્ઞાને સહિત નિશ્ચય નહીં કરતા ને તે ડખો થાય છે. હા, એ તો વાત બહુ અઘરી તો વિષય તો અઘરો તો છે જો. જ્ઞાને સહિત નિશ્ચય કર્યો હોય તો અઘરો છે. મને બધા જ હરિભક્તોની અમે જે નિષ્કપટ થતા એનો તો મને બહુ અભાવ આવે. બહુ એટલે અતિ અભાવ આવે. એના પ્રત્યે તો બહુ અણગમો રહે મને. મારું તો અતિશય ભૂંડું થાય કે ન થાય? બોલો, ન કરાય એ ધંધો. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કરવાનો. જ્ઞાને સહિત નિશ્ચય નહીં કરવાનો, જ્ઞાનથી નહીં, મહાત્મ્યથી. તો ભગવાનના ભક્ત પ્રત્યે કોઈ દિવસ આપણને માથાના વાળ જેટલો નહીં, માથાનો વાળ તો જાડો હોય હજી, પણ વૃક્ષના તંતુ મૂળ જેટલો સંકલ્પ ન થવો જોઈએ. એ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. તમારામાં ખામી તો ન જ હોય, પણ તેમ છતાંય કદાચ સમજણમાં કંઈક રહેતું હોય તો ફેરફાર કરવો હોય તો આમાંથી તમારે લીધા જેવું ખરું બધું જાને લેવું હોય ને. અને અત્યાર સુધી કદાચ માનો કે આપણે જ્ઞાને સહિત ભગવાનના ભક્તોનો નિશ્ચય હોવાય તો પછી હવે આપણે મહાત્મ્ય ભેળવી દેવાનું. એમાં શું કરવાનું? જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એમાં મહાત્મ્ય ભેળવી દેવાનું. અને મહાત્મ્ય ભેળવી દઈશું પછી સંપત્તિ ગૌણ થઈ જાય છે, ભક્ત પ્રધાન થઈ જાય છે. ભક્તના દોષ ગૌણ થઈ જાય છે અને ભક્તનો એક ગુણ છે ને એ પ્રધાન થઈ જાય છે. તો દેહધારી માત્ર આ લોકમાં હોય તો દેહધારી માત્રમાં 100% તો ભગવાન સિવાય કોઈ ન હોય. એક મહારાજના મોકલેલા અનાદિ મુક્ત અને મહારાજ 100% શુદ્ધ હોય. બાકી કોઈનામાં કાંઈ અશુદ્ધિ થોડી ઘણી હોઈ શકે, પણ એ નજરમાં નહીં આવે. એની શુદ્ધિ જ નજરમાં આવશે. કેમ કે મહાત્મય છે, મહિમા છે. શું છે મહિમા? તો કે આવા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એને ભજનારા આ ભગવાનના ભક્ત છે. અહોરાત્રિ એનું ભજન કરે છે. સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે, તો પણ સત્સંગમાં પડ્યા છે. માટે મહાન છે આ ભગવાનનો ભક્ત. મહાત્મ્ય જ્ઞાને સહિત છે નિશ્ચય એટલે એમ થાય ને. ન હોય તો તકલીફ ઊભી થાય. માટે આપણે એવું મહાત્મ્ય સમજવાનું કે સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે એમ, તો પણ સત્સંગમાં રહ્યા છે અને ભગવાન શ્રી હરિનું ભજન કરે છે. એના મુખમાં ભગવાન સ્વામિનારાયણના મંત્ર જપાય છે. માટે આ ભક્ત મહાન છે. તો ભક્ત પ્રધાન રહેશે, સંપત્તિ ગૌણ થશે, તે ભક્તના સ્વભાવ ગૌણ થશે, તે ભક્તનું આચરણ ગૌણ થશે અને તે ભક્તનું સદાચરણ થોડુંક હશે તો એ પ્રધાન થશે. જો એનું અસદ આચરણ ઝાઝું હશે, સદ આચરણ થોડું હશે તો પણ સદ આચરણ દ્રષ્ટિમાં રહેશે, અસદ આચરણ દ્રષ્ટિમાં નહીં રહે. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. મને આજ સમજણવા બધું કે મહારાજે ઓહો શું અદ્ભુત વાત કરી છે કે જ્ઞાને સહિત નિશ્ચય હોય તો હું તકલીફ થાય અને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો શું લાભ થાય. કેવી અદ્ભુત વાત છે ને એને. આ ભગવાન અક્ષરધામનો અધિપતિ ધર્મદેવ અને ભક્તિ માતાનો દીકરો સમજાવી શકે. ને મારા તમારા દિમાગમાં આવા અર્થ ન આવે, સમજી ન શીખીએ. બાકી તો આપણે આ ત્રીજું વજરામ તો હું ઘણી વખત વાંચી ગયો ને તમે ઘણી વખત વાંચી લીધો હશે. હજી વાંચશું આપણે.
પણ સમજાય જો આવી રીતે ને તો પછી એ બોલો વાનણી સાહેબ તમને પ્રેમજીભાઈ પ્રત્યે સંકલ્પ થાય કોઈ દિવસ પૈસા પાછા ન આપે તો થાય? કોઈ દી ન થાય. કારણ કે આ જીવ છે ને એને કઈડે ચડીને ઘણા પૈસા ગુમાવ્યા છે. કઈડે ચડીને ઘણા પૈસા ગુમાવ્યા છે. ભૂલી ગયો પછી એને નક્કી થઈ ગયું કે પાછા આવવાના જ નથી. એ ભૂલી ગયો પણ ખબર નહીં હવે ભગવાનના ભગત પ્રત્યે સારું આંટી બંધાય બેસી. કોઈ કોસંગી લઈ ગયો હોય તો આંટી ન બંધાય એના પ્રત્યે એવું માનીએ આપણે એમ મનથી. કારો કોસંગી છે ને અજ્ઞાની છે ને ન આપે. અજ્ઞાની માણસ આવા જ હોય એમ માનીએ આપણે. અને ભગવાનના ભગત આવો વ્યવહારથી હોય તો આરો ભગવાનનો ભગત આવો નીકળો ખબર નહોતી મને કે આરો આવો નીકળ્યો કે આવો ન જાણ્યો મેં. અને ઓલો કુસંગી હોય ને તો એના પ્રત્યે એવું ન થાય કે આરો આવો નહોતો જાણ્યો એમ. એવું ન થાય. માટે વિચારીઓ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કરવામાં કેટલો લાભ છે અને ન હોય તો કેટલું નુકસાન છે. જબરજસ્ત નુકસાન છે એને બે રીતે છે, આધ્યાત્મિક રીતે ને ભૌતિક રીતે. આપણને ભગવાનના ભક્તના કોઈ એવા સ્વભાવ જોવામાં આવે, એનું આચરણ જોવામાં આવે એટલે ભગવાનના ભગતનો આપણને અભાવ બહુ આવે. અને માયાના જીવ હાવ હાડેલો હોય તો કોઈ દિવસ એનો અભાવ ન આવે આપણને. કારણ કે ભગવાનના ભક્તનો નિશ્ચય જ્ઞાને સહિત છે. એટલે જ્ઞાન તો કેવું છે ખબર? એ બે રીતે તમને મદદ કરે એમ છે. જ્ઞાન બે રીતે મદદ કરે. ભગવાનના ભક્તનો અભાવ લેવો હોય તો જ્ઞાન મદદ કરે, અને ભગવાનના ભક્તનો ગુણ લેવો હોય તો જ્ઞાન મદદ કરે. પણ ગુણ લેવો હોય તો જ્ઞાન મદદ ક્યારે કરે? તો કે એ જ્ઞાનને તમે મહાત્મ્યનું પડ ચડાવ્યું હોય તો. અને મહાત્મ્યનું પડ ન ચડાવ્યું તો એ જ્ઞાન મદદ ન કરી, વિક્ષેપ કરે. માટે જ્ઞાનમાં મહાત્મ્ય ભેળવો એટલે દૂધમાં આત્મે દૂધપાક થઈ છે. શું થાય છે? દૂધમાંથી દૂધપાક થઈ છે. તો દૂધ હતું એના કરતાં દૂધપાક થયા પછી કિંમત વધે કે ઘટે? મહાત્મ્ય વધે કે ઘટે? આપણે ખાલી દૂધ પીતા હોય એનો આનંદ કેવો હોય અને દૂધપાક ખાતા એનો આનંદ કેવો હોય? આ ગુણવંતભાઈ બેઠા છે, નથી આવ્યા? આવ્યા હે ને? એ મને કાલ કહેતા હતા કે મારે પ્રોગ્રામ રાખવો છે ને ખીર બનાવી છે. અને એમની ખીરની એક લીલા છે, તમને પછી કહી શકે ન કહેવાય. તો વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત વિચાર આપ્યો છે. મારી દ્રષ્ટિ ઘડિયાળ તરફ ન રહી એટલે તમારો સમય 20 મિનિટનો મેં વધારે લઈ લીધો છે કથામાં.